જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે ફર્સ્ટ બ્લોગ આજ આઠમના દાડે બનાવ્યો કોનોડાની આઠમના દાડે। એટલે બહાર તો જવું હોય, પેલા કાન મટકી બંધે છે ને કોનોડાની ઈકન જવું હોય, પણ વરસાદ રહેતો નહીં અને એસી રીતે હું બહાર જાઉં। અને તો ફાઇનલી ગાઈસ હું અને રાહુલ બે નીકળી ગયા ઘરેથી ગોમમાં જોવા માટે। તો ગોમમાં લાઇટ બાઇટ થઈ ગઈ કમ્પ્લીટ। તો આપણે હવે તમને બતાવીએ। તો ફાઇનલી ગાઈસ આપણે તો અત્યારે ઘરે હજુ ગોમમાં ચાલુ થયું નહીં, હજુ એક કલાક રહ્યા નહીં। આબાના નહીં ના હુથાર ને તો એના હુથાર આબાના હે। તો આપણે પછી જઈએ તો ઇકન પ્રોગ્રામ ચાલુ થાય એટલે ઇકન જઈને બ્લોગ સ્ટાર્ટ કરીએ। એટલે હાલ આવતા રહ્યા ઘરે, વરસાદ ચાલુ થાય એમ કરતા આવતા રહ્યા અને ચાલુ થાય એટલે આપણે જઈએ ઇકન। તો બ્લોગમાં તમે જોડાય। તો ફાઇનલી ગાઈસ આપણે પાછા નીકળી ગયા પ્રોગ્રામ જોવા। હું અને રાહુલ બે રાહુલ આ તો પ્રોગ્રામમાં જ ગુમ પડશે ભાઈ, આ તો બોમ્બ આયા જેવો પ્રોગ્રામ માં મોજ કલાકાર હે ને વિશાલ આપોર હે કલાકાર આ કેવું પડે। પબ્લિકે પણ બહુ હેરતી જાય છે, જોઈ શકો છો તમે। મારા ગામમાં પાણી ભરાઈ ગયો છે અને પોણી તો પોણી જ છે, વરસાદ આવ્યો ને એટલે। તો આપણે મળીએ પ્રોગ્રામમાં। વિપુલભાઈ સુસરાએ સરસ મજાનું આયોજન કર્યું હોય। અમારા વિપુલભાઈ સુસરા, અમારા મૌલિકભાઈ નબારી, અમારા બાબુભાઈ સુસરાએ ખાસ અમારું ચિરાગ સાઉન્ડ અહીંયા હોય, સરસ મજાની વિધવ અહીંયા હોય અને ખાસ ભગવાન માતાજીને યાદ કરીને ગાવું છે ત્યારે
મને પાડવાને કોશિશ કરી છે મને રામ છે મને દ્વારકાવાળો રાજી રાખે મને તો ફાઇનલી ગાઈસ આપણે તો પ્રોગ્રામમાં જઈને આવતા રહ્યા પણ મટકી ફોડવા નહીં રહે છે એમ ખબર કે આપણે વહેલા ઉઠવાનું હોય છે એટલે આપણે નતા રહ્યા મટકી ફોડવા અને આજે આઠમના દાડે આપણે ચેનલ બનાવી હતી અને ફર્સ્ટ બ્લોગ આવે તો સપોર્ટ કરજો અને અમારા વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.